જલ્દી ફટાફટ એસએસપી માં 1 થી 14 છે. નેક્સ્ટમાં આપણે છેલ્લે જોઈ લેશું. અત્યારે નેક્સ્ટ ચેપ્ટર 6 એઓડી રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી વિકલિતના ઉપયોગો શરૂ કરવા જવું છે. ફટાફટ બધા બેસી જાઓ અને ધ્યાન અહીંયા આપો. હવે અત્યાર સુધી આપણે વિકલન ભણ્યા. હવે વિકલનની અંદર એના ઉપયોગ ક્યાં થાય છે એ સમજીએ. જો સાંભળો, અત્યાર સુધી આપણે ડીવાય બાય ડીએક્સ જે હતું એ આપણે સમજતા હતા કે વાય નું એક્સ ને સાપેક્ષ વિકલન આવું સમજતા હતા. પણ હવે એક આપણે એપ્લિકેશન સમજવા જવી છે. જોઈએ, વાય નું એક્સ ને સાપેક્ષે વિકલન સમજતા હતા. હવે ડીવાય બાય ડીએક્સ ને હું સમજીશ વાય માં એક્સ ને સાપેક્ષ વધવાનો દર. એનો મતલબ શું થયો કે કોઈ પણ ક્વોન્ટિટી બદલાય છે, ચેન્જ થાય છે. મતલબ કે વાય ચેન્જ થાય છે. કોને સાપેક્ષે? તો કે એક્સ જેમ ચેન્જ થાય એમ. તો એક્સ માં ચેન્જ થાય છે એના આધારે વાય માં ચેન્જ થાય છે. તો આ જે વૃદ્ધિ દર આવે છે, અહીંયા લખ્યું છે મેં વધવાનો દર, એને કહેવામાં આવે વૃદ્ધિ દર. તો એ વૃદ્ધિ દર મારે ગણવો છે અને એ કેવી રીતે કેલ્ક્યુલેટ થશે? એ કેલ્ક્યુલેશન થશે વિકલનથી. કેમ કે આપણે ટાઇટલ જ એવું રાખ્યું છે વિકલનના ઉપયોગો. તો હું વિકલન કરું છું ને એના આધારે મને વૃદ્ધિ દર મળે છે. આટલું ક્લિયર છે? સેમ લોજિક જો આ ડીવાય બાય ડીએક્સ ને જ આવું કહેવાય. બીજું ડીવી બાય ડી આર, તો આને કહેવામાં આવે વોલ્યુમ. વી એટલે વોલ્યુમ માં ત્રિજ્યાને સાપેક્ષ વધવાનો દર અથવા તો વૃદ્ધિ દર. સેમ લોજિક સમજો. ડી એ બાય ડી ટી, એ એટલે એરિયા, ક્ષેત્રફળ. તો હું લખીશ ક્ષેત્રફળમાં સમયને સાપેક્ષ, ટી એટલે સમય છે, એને સાપેક્ષ વૃદ્ધિ દર અથવા તો વધવાનો દર. હવે જ્યાં જ્યાં ટી આવશે, ટાઈમ આવશે, તો ત્યાં તમારે સમજવાનું કે એનો વૃદ્ધિ દર કોને સાપેક્ષે છે. જનરલી એવું નહીં લખ્યું હોય તો એ સમજી લેવાનું કે એ સમયને સાપેક્ષે જ હશે. જેમ કે આને હું લખી નાખું ક્ષેત્રફળમાં વધવાનો દર. ક્ષેત્રફળના, અથવા તો હું સીધું એવું લખું ક્ષેત્રફળનો વધવાનો દર. તો એને શું સમજવાનું? ડીએ બાય ડીટી. આટલું ક્લિયર છે તમારે? વિકલનનો અત્યાર સુધી આપણે શું ઉપયોગ કરતા હતા? વાય નું એક્સ ને સાપેક્ષે વિકલન, વી નું આર ને સાપેક્ષે વિકલન. હવે પહેલી વાર આવે છે ક્ષેત્રફળમાં વધવાનો દર. તો ક્ષેત્રફળનો વધવાનો દર આવે છે, તમારે સમજવાનું એને કહેવાય ડીએ બાય ડીટી. ક્લિયર છે? અને આખાને કહેવાય ડીવાય બાય ડીએક્સ. આને કહેવાય ડીવાય બાય ડીએક્સ. પણ એ ડીવાય બાય ડીએક્સ પહેલા આપણે આવું સમજતા હતા કે વાય નું એક્સ ને સાપેક્ષે વિકલન. હવે આ નથી સમજવાનું. તો હવે શું સમજશું? હવે સમજશું વાય નો એક્સ ને સાપેક્ષે વધવાનો દર. વધવાનો અથવા તો ઘટવાનો, બંને રીતે હશે. તો ઉપર ટાઇટલ આપો વૃદ્ધિ દર. અને અલગ અલગ આપણે વૃદ્ધિ દર કેલ્ક્યુલેશન કરશું. જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. ચાલો,
થઈ ગયું? ઓકે, ચાલો આગળ વધીએ. હવે સૌથી પહેલા તમારે આ વસ્તુ શીખવા માટે અલગ અલગ શેપ, અલગ અલગ વસ્તુ વિચારવી પડશે. જેમ કે ફટાફટ મને નોટ ડાઉન કરીને કહો કે અહીંયા આકાર લખો, અહીંયા ક્ષેત્રફળ લખો અને અહીંયા ઘનફળ લખો, મતલબ કદ. અહીંયા તમારે અલગ અલગ શેપ લખતા જવાના, આકાર લખતા જવાના. કયા કયા આકાર આવશે સમજો. એક તો આવશે અહીંયા તમારે ચોરસ, એક આવશે ગોળાકાર, એક આવશે લંબચોરસ, એક આવશે નળાકાર, એક આવશે શંકુ. બસ આવા અલગ અલગ પ્રકારના જેટલા શેપ તમને યાદ હોય એ બધા નોટ ડાઉન કરો. એના ક્ષેત્રફળ ને એ બધું લખો, ઘનફળ ને એવું લખો. પછી ફટાફટ આપણે આગળ વધીએ. ચાલો સ્ટાર્ટ કરો જલ્દી જલ્દી. દરેક વસ્તુ નોટ ડાઉન કરજો. એક વસ્તુ આમાં એ પણ આવશે, અમુકના પૃષ્ઠફળ આવશે. તો એ પૃષ્ઠફળ જેના આવતા હોય એ લખવાના. દરેકના ઇંગ્લિશ પણ આવશે, એટલે તમે વન બાય વન વિચારજો. ક્ષેત્રફળને ઇંગ્લિશમાં કહેવાય એરિયા, પૃષ્ઠફળને ઇંગ્લિશમાં કહેવાય સરફેસ એરિયા, અને વોલ્યુમ કહેવાય ઘનફળ. એટલે જલ્દી જલ્દી અલગ અલગ શેપ, ચોરસ, લંબચોરસ, ગોળાકાર, નળાકાર, શંકુ, ત્રિકોણ, જે શેપ તમને યાદ હોય એ બધા ફટાફટ લખો. મોડ્યુલમાંથી જોવાના નથી, મોડ્યુલ બંધ કરી દો પહેલા. એ બધા મોડ્યુલમાં લખીને આપ્યા છે, પછી આપણે એકવાર વેરીફાઈ કરશું મોડ્યુલ સાથે. પહેલા મોડ્યુલ બધા બંધ કરી દો, કેમ કે મોડ્યુલમાં એ બધું આપ્યું જ છે, પણ એ આપણે પછી જોશું. એકવાર પહેલા જાતે વિચારો કે તમને કેટલું યાદ આવે છે. એટલે મોડ્યુલ બધા બંધ કરી દો. જલ્દી જલ્દી બધા શેપ, એના વોલ્યુમ, ક્ષેત્રફળ, જલ્દી જલ્દી ફટાફટ એકવાર કન્ફર્મ કરો.
ડન થઈ ગયું? ચલો જલ્દી જલ્દી અહીંયા ધ્યાન આપો બધા. જો અલગ અલગ એરિયા અને એ બધી વસ્તુ અહીંયા મેન્શન કરેલી છે, ચેક કરો એકવાર. LSA અને CSA લેટરલ સરફેસ એરિયા અને કર્વડ સરફેસ એરિયા. લેટરલ સરફેસ એરિયા એટલે શું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને અથવા તો કર્વડ સરફેસ એરિયા, બરાબર. અને અહીંયા આવે છે TS એટલે ટોટલ સરફેસ એરિયા. એટલે આ તમારે સમજવાનું પૃષ્ઠફળ, અને આ સમજવાનું તમારે ખાલી ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આપણે ગણતા હોય ક્ષેત્રફળ, અને આ થઈ ગયું આખું પૃષ્ઠફળ. હવે પહેલા તમને ફિગર આપે છે આવી રીતે, ક્યુબ, બરાબર. અહીંયા આવે છે 4a², ખાલી આ હોય તો. હવે 6 બાજુ હોય તો એ થઈ જશે 6a². વોલ્યુમ છે એનું a³. સમઘન, આ શું થઈ ગયો? સમઘન, બરાબર છે. નો ખ્યાલ હોય તો લખતા જજો ગુજરાતી. આ થઈ ગયું સમઘન, આ થઈ ગયું લંબઘન, આ થઈ ગયું ગોળાકાર. જ્યાં જ્યાં તમારે જરૂરિયાત છે ત્યાં તમે નોટ ડાઉન કરતા જજો, બરાબર. સમઘન, પછી આ થઈ ગયું લંબઘન, આ થઈ ગયું ગોળાકાર. તમને આપ્યું છે જો અહીંયા આ નહીં હોય, આ હશે 4πr², ને આ થઈ ગયું 4/3πr³. આ એનું ઘન છે. પછી અલગ અલગ વસ્તુ આવશે. આ આવશે અર્ધગોળો, અર્ધગોળાકાર. આ આવશે નળાકાર, સિલિન્ડર. આ છે શંકુ, કોન, શંકુ. અને નીચે છે ત્રિકોણ વાળું, બરાબર, સિમિલર ટ્રાયેંગલ. તમે ભણ્યા હતા ને 10મા ધોરણમાં એકરૂપ ત્રિકોણો અને સમરૂપ ત્રિકોણો આવતું હતું ને? આવું એકરૂપ ત્રિકોણ ને સમરૂપ ત્રિકોણ ઘણા બધા તમે ઓલું કર્યું છે. શું તમારે આવે? ખુ ખુ ખુ, બા બા બા, બાખુ બા, આવું બધું યાદ રાખ્યું છે, જેના આધારે તમે ત્રિકોણ સમરૂપ છે એકરૂપ છે એ બધું કહેતા હતા, બરાબર. તો આ એની પ્રોપર્ટી છે, મતલબ કે રેશિયો લીધો. જો તમે આ AD/A તો એ રેશિયો લીધેલો છે. આ સમરૂપ ત્રિકોણ અને એકરૂપ ત્રિકોણ વાળી વાત છે. જે મેઇન કન્સર્ન આપણે આવશે એ આવશે શંકુ, નળાકાર, પછી આ ચોરસ, લંબચોરસ, મેં જે વાત કરી હતી. હવે ચોરસ, લંબચોરસ ને તમે 3D માં કરો એટલે એ બની જાય સમઘન, અને લંબચોરસ હોય એને તમે 3D માં બનાવો એટલે એ બની જાય લંબઘન. આ થઈ ગયો ગોળાકાર, બરાબર. અલગ અલગ એના સૂત્રો છે, બધા ચેક કરો એકવાર. આટલું ક્લિયર? કોઈને આમાં ડાઉટ હોય તો પૂછો. યસ, મોરબી સેન્ટર બેન, પ્રશ્ન છે કઈ? હલો, કઈક પ્રશ્ન હતો બીજી બેન્ચમાં બેનને? બધું ઓકે? ડન? ઓકે, ચાલો અહીંયા ધ્યાન. હવે કહે છે કે રાશિમાં થતો ફેરફારનો દર, એ બીજું કઈ નથી, એ આપણે જે હમણાં વાત કરી એ જ છે વૃદ્ધિ દર. સમજતા જાઓ. dy/dx છે શું લખે છે? y માં x ને સાપેક્ષે થતા ફેરફારનો દર. કાં તો વધતું હશે કાં તો ઘટતું હશે. ક્ષેત્રફળમાં સમયને સાપેક્ષે થતો ફેરફારનો દર. હવે સમયને સાપેક્ષે ન લખે તોય તમારે સમજવાનું. આની જ બરાબર તમે સમજી જાઓ. ક્ષેત્રફળમાં સમયની સાપેક્ષે થતા ફેરફારનો દર, એને બીજી રીતે લખાય. ત્યાં લખી નાખો ક્ષેત્રફળમાં થતો ફેરફારનો દર. કેમ કે સમયને સાપેક્ષે એવું મેન્શન ન પણ કરે તો પણ તમને સમજાવવું જોઈએ. ક્લિયર છે? બંને વસ્તુ સેમ છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ડન? ઓકે, આગળ વધો. હવે શાંતિથી ક્વેશ્ચન વાંચો. શું કે છે સમજો. જો મને એવું કે છે કે એક શાંત સરોવર, એની અંદર એક પથ્થર નાખવામાં આવે છે
અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. એટલે આ કેવા જેવું છે ખબર? તમે બધાએ આ અનુભવ કર્યો હશે. તળાવ હોય ને, તળાવ આમ પાણી બહુ જાતું ન હોય, આમ શાંત હોય એકદમ, અને એમાં પથ્થર લેવાનો પછી નાખવાનો. આમ નહીં નાખ્યો હોય, કેમ નાખ્યો હશે? કરો તો એક્શન. આમ જો બધા આમ આમ કરે. હા, પછી કેટલી આમ ટપ્પી પાડવાની? 2 3 એવી એક્શન કરી છે કે એવું નથી કર્યું? લગભગ બેઠા એટલા બધાએ કર્યું છે. એવું કર્યું ને? ઓલા દરિયા કિનારે ગયા હોય ને ત્યારે આમ ઓલા મોજા આવતો હોય ને એની અંદર આમ કરો. કર્યું છે એવું બધાય? એટલે એની વાત નથી, ઈ ઓલા મોજા આવતા હોય ને એની વાત નથી, કેમ કે ઈ શાંત ન હોય. આ કોની વાત છે? એકદમ આમ સ્થિર હોય પાણી અને એની અંદર તમારે પથ્થર નાખવાનો, મતલબ હળી કરવાની. હવે ઈ તો પહેલેથી ટેવ હોય આપણને કઈ હળી કરવાની. તો ઈ શાંત સરોવર હોય એની અંદર પથ્થર નાખવાનો. હવે પથ્થર નાખો એટલે જ્યાં પથ્થર પડે ત્યાં તમને આમ દેખાય, આમ વમળો બને. જો આમ 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 મોટું થાય, આમ દેખાય. જો હું આમ રાખું ને તો તમને નહીં દેખાય, કેમેરાને સામું રાખું આમ. જો પેલા આમ હોય, પછી હળું 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 આમ થાય. દેખાય છે? આવું આમ આમ ઇમેજિન થાય છે હું કરું છું. આમ પથ્થર નાખ્યો એટલે આમ વમળ છે ને પેલા આમ ધીમે 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 જો આમ ગોળાકાર જશે. પેલા આટલું વમળ બને, પછી આટલું બને, પછી આટલું બને, પછી આટલું બને, પછી આટલું બને, પછી આમ આખું બને. હવે નહીં કહેતા, હવે નીચે જગ્યા પૂરી થઈ ગઈ છે. પણ આવી રીતે થાય છે. આમ ખ્યાલ આવે છે ને હું કહેવા માંગુ છું? ડન. હવે ક્વેશ્ચન વાંચવાનો તો આ કાઢી નાખું. તમે કહો તો આ કાઢી નાખું, નકર ક્વેશ્ચન નહીં વંચાય. ઓકે ઓકે ડન. હવે વાંચો. શાંત સરોવરમાં પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. ઓકે, હવે શું કરવાનું? વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેન્ટીમીટરના ઝડપથી વધે છે. ફરીવાર કાંઈક તો વધે છે. વમળની ત્રિજ્યા કીધું તો નથી કોની સાપેક્ષે. એટલે ન કીધું હોય તો કોની સાપેક્ષે વધતી હોય? સમય 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 ટાઈમ. ઓકે, તો મને ખબર પડી ગઈ. dr/dt મને આપ્યું છે 5 સેન્ટીમીટર પર સેકન્ડ. આ સેમીનું cm કરી નાખું હાલે ને? એટલું સમજાય ને તમને ઇંગ્લિશ? તો વાંધો નહીં. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 હોય, એટલે 8 હોય ત્યારે વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી વધશે? મતલબ મને પૂછે છે dA/dt કેટલા થાય? આ ક્વેશ્ચન પૂછે છે. ડન. તો dA/dt નો ક્વેશ્ચન મને પૂછે છે. હવે સમજીએ શાંતિથી. પહેલા તો મારે શેપ નક્કી કરવો પડશે, આકાર નક્કી કરવો પડશે. કયો આકાર હાલે છે સમજો તો? કયો આકાર ચાલે છે? વર્તુળ. વર્તુળ. તો હું એક કામ કરું કે વર્તુળ માટે કોની વાત હાલે છે? તો કે ક્ષેત્રફળની. તો ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². વર્તુળનું ક્ષેત્રફળ πr². ડન. હવે મને પૂછે છે dA/dt, તો બેય બાજુ t ને સાપેક્ષે વિકલન કરવાનું. હા પાડો. ડન. તો બંને બાજુ t ને સાપેક્ષે વિકલન કરતા તો આ મને મળી જશે dA/dt અને અહીંયા મળી જશે πr² નું t ને સાપેક્ષે વિકલન. r² નું t ને સાપેક્ષે વિકલન શું થાય? 2r dr/dt. 2r dr/dt. 1/1 બધાની કિંમત મૂકવા મળો. હંમેશા ધ્યાન રાખવાનું, આવું જ્યારે આપ્યું હોય ને વમળની ત્રિજ્યા 8 છે ને આ બધું વિકલન કરી નાખો ને પછી વેલ્યુ મૂકવાની. ઓકે, વિકલન કરીને વેલ્યુ મૂકી દો. અહીંયા થઈ ગયું π, આ થઈ ગયું 2, આ થઈ ગયું 8 અને આ થઈ ગયું 5. 5 જ છે ને? હા 5. ડન. સાદુરૂપ આપો
કેટલો જવાબ આવે છે મને કહો તો. લગભગ મને દેખાય 5 ને 2 10 ને 80. 80 પાઈ. યુનિટ કયો આવશે? સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. આઈ થિંક મારી કરતા ફિઝિક્સ તમને થોડુંક આવડે છે એટલે યુનિટ તો તમને ફાવવા જોવે. કેમ કે રેડિયસ નો સેન્ટીમીટર, dr/dt એનો સેન્ટીમીટર પર સેકન્ડ એટલે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. આવું તો મારે ન કરાવવાનું હોય, તમને આવડવું જોઈએ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. બરાબર છે? હલો, પાક્કું ને? ઓકે. કોઈ ડાઉટ હોય તો પૂછો આમાં. હવે ડિસ્ક્રિપ્શનમાં કેવું હશે ખબર? આવું ને આવું જ હશે, નાના મોટા શબ્દો કંઈક લખ્યા છે એને. જો વર્તુળ માટે આપેલ છે કે આમ છે, આમ છે, પછી આ ક્ષેત્રફળ વિકલન કર્યું, સાદુરૂપ આપ્યું અને જવાબ. જો કાંઈ નવું કર્યું એને, કોપી પેસ્ટ ઈ જ કર્યું ને? હા પાડો. હલો, ડન? ઓકે, ચાલો ફટાફટ ક્વેશ્ચન વાંચો અને સોલ્વ કરવાની ટ્રાય કરો. મને સમજાવો પછી કેમ થાય. જલ્દી ક્વેશ્ચન વાંચો. હું હજી થોડુંક વધારે મોટું કરી દઉં. હાલો વાંચો. જલ્દી ક્વેશ્ચન વાંચો. સમઘન આપ્યું છે, સમઘન માટે જે ડિટેલની જરૂર છે એ પ્રમાણે તમે વિકલન કરો. જેની જરૂરિયાત છે એ પ્રમાણે કામ કરો. યસ, અમદાવાદ સેન્ટર કેમ કર્યું? યસ બોલો. પહેલા મને સમઘન આપ્યું છે. ઓકે, હવે dv/dt આપેલું છે. ચાલો, એ કેટલું છે? 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ઓકે, ડન. પછી વિકલન કરવાનું. બરાબર છે. dv/dt એટલે આ થઈ જાય છે 3l² dl/dt. કરેક્ટ? પછી
એલ ની કિંમત મૂકી જ દે ને, એલ ની કિંમત આપીશ તો આ રહી 10 એટલે dl by dt મળશે. એ કેટલી મળશે? 9/300 એટલે 3/100. ચાલે ને આવું લખું તો? હા, પછી એનું પૃષ્ઠફળ બરાબર 6l². ઓકે, હવે પૃષ્ઠફળનું વિકલન કરો એટલે ds by dt ઇક્વલ્સ ટુ 6 ને 12, 12 ને l dl by dt. બધી કિંમત મૂકવા મળો. 12 આ 10 અને આ કેટલું મળ્યું? 3/100. કેન્સલ કેન્સલ, અહીંયા કેન્સલ, અહીંયા 5 અને અહીંયા 6. ડન. એટલે 18/5 આવવું જોઈએ. એટલે કેટલું થાય? 3.6. 3.6 આન્સર આવે છે? કન્ફર્મ કરો તો. ડન. વાહ, સરસ. ઘણા બધાને આન્સર આવ્યો 3.6. વાહ, યસ. તો આ તો પછી સિમ્પલ થઈ ગયો. વાંચો તો. એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટરના દરે વધે છે. વર્તુળના પરિઘ વધવાનો દર. હવે આ નવા નવા શબ્દો આવશે. વર્તુળનું પરિઘ. વર્તુળનો પરિઘ એટલે શું? આમ કરે છો ઘણા બધા. વોટ ડુ મીન આમ? 2πr. 2πr ને p બરાબર 2πr. ઓકે, વર્તુળની ત્રિજ્યા આટલાના દરે વધે છે તો વર્તુળના પરિઘનો વધવાનો દર એ કેટલો થશે? વિકલન કરો એટલું થાય. કરી નાખો બે બાજુ વિકલન. dp by dt બરાબર 2π dr by dt. 1/1 કિંમત મૂકો હમણો. પાઈ ની કિંમત કોઈ દિવસ આપણે નહીં મૂકવાની. એ ધ્યાન રાખવાનું. મેથ્સ ની અંદર પૂછે તો કિંમત મૂકવાની, બાકી એઝ ઇટ ઇઝ રાખવાનું. ક્લિયર છે? ચાલો, ડન. હવે આ એક નોંધ વાંચો. તમને એમ કે છે કે જો જેમ x વધે એમ y વધે તો પોઝિટિવ, x વધે ને y વધે તો લેવાનું, અધરવાઇઝ નેગેટિવ લેવાનું. ટૂંકમાં કહેવા એવું માંગે છે કે x તો વધારો, y ઘટતો હોય તો પછી વિકલન નેગેટિવ લેવાનું. મતલબ દર જે છે એ ઘટે છે એવું સમજવાનું. જેમ તમે x વધારો એમ y ઘટતો હોય તો તમારે સમજવાનું કે ઈ પોતે ઘટે છે, મતલબ વિકલન નેગેટિવ લેવાનું. ક્લિયર? ડન. આગળ વાંચો. ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચન વાંચો એટલે તમને વધારે આઈડિયા આવે. જેમ કે એમ કરતા જજો. જો ઈઝી ટાઈપ નો ક્વેશ્ચન છે. જો સૌથી પહેલા એમ કે છે કે એક લંબચોરસ છે. લંબચોરસ, એ લંબચોરસની લંબાઈ x છે. કઈ વાંધો નહીં, આ લંબચોરસ છે એની લંબાઈ આપણે x લઈ લઈએ. 3 સેન્ટીમીટર પર મિનિટના દરથી ઘટે છે. હવે જે ઘટતું હોય એને લઈ લેવાનું માઇનસ. કોઈ ડાઉટ હોય તો. બીજી વસ્તુ, તેની પહોળાઈ y છે, પહોળાઈને લઈ લઈએ y. 2 સેન્ટીમીટર પર મિનિટના દરથી વધે છે, કઈ વાંધો નહીં, dy by dt બરાબર 2 સેન્ટીમીટર પર સેકન્ડ. ઓકે, આગળ વાંચો. જ્યારે x બરાબર 10 સેન્ટીમીટર હોય અને y બરાબર 6 સેન્ટીમીટર હોય ત્યારે લંબાઈ લંબચોરસની પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો. હાલો, હા બોલો. શું કહો છો?
સેકન્ડની જગ્યાએ મિનિટ આવે. ઓકે, એને મિનિટ આપ્યું છે. હા, તો મિનિટ આપ્યું છે તો આપણે મિનિટ લઈ લેવું. મેથ્સ વાળા આવું ન કરે, ફિઝિક્સ વાળા જેવું. ફિઝિક્સ વાળા આવું કરે, યુનિટમાં એકમાં સેકન્ડ આપ્યું હોય, એકમાં મિનિટ આપ્યું હોય. આપણે એવો ધંધા ને, આપણે જે આપ્યું એ લઈ લેવાનું. સમજાણું ને? બહુ ચેન્જીસ નહીં કરે. એમાં ફિઝિક્સ વાળા કેવું કરે ખબર? 1 સેન્ટીમીટર પર મિનિટ આપે, 1 સેકન્ડ આપે, 1 કલાકમાં આપે. તો પાછું ઓલું ગોખેલું હોય. વેલોસિટી છે તો એનું કિલોમીટર પર અવર હોય, મીટર પર સેકન્ડ હોય. 5/18 થી ગુણવાનું. ઊંધું હોય તો 18/5 થી ગુણવાનું. હજી સુધી યાદ જ નથી રહ્યું ક્યાં કયું ગુણવાનું. સાચું કહેજો, હા પાડજો. 5/18 ને 18/5 કન્ફ્યુઝન જ થાય દર વખતે. ભૂલમાં જવાબ એકાદી વાર આવી જાય અલગ વસ્તુ છે. થાય છે ને એવું? કેટલાને થાય? અમદાવાદ વાળા છે જો મારી હારે જ. વાહ ભાઈ વાહ. ભુજ વાળા થાય છે ને એવું? ઠીક. પણ એવું થવું ન જોઈએ. એ આપણી મહેનત ઓછી છે એટલે એવું થાય છે. તમે મારી જેમ કરતા લાગો. ગોખી નાખવાનું પછી ભેગું ભલે ન થાય. જીલ ક્યાં ગયો? જીલ કેમ થાય છે? આમ યાદ રે? 5/18 ને 18/5 કે કન્ફ્યુઝન જ રે. ઠીક, યાદ રહી જાય. ઓકે, તો વાંધો નહીં. ચાલો હાલો, ઈ મેં મિનિટ કરી નાખ્યું. ભૂલવાડી દીધું. ક્યાં હતા આપણે? યસ, x બરાબર 10, y બરાબર 6 છે. તો મારે જોતી છે લંબચોરસની પરિમિતિ. મને લંબચોરસની પરિમિતિ કોઈક આપી દો. લંબચોરસની પરિમિતિ નામ હું આને આપી દઉં p. p એટલે પરિમિતિ. હાલ છે ને? ઠીક. હાલો, મને કોઈક ફટાફટ કયો ઈડર સેન્ટર લંબચોરસની પરિમિતિ. ના નહીં પાડતા હો, આવું તો આવડવું જોઈએ. હું ફરી વાર 2 × x + y. a + b તારી વાત હાશી, પણ અહીંયા x ને y છે એટલે હું સમજી ગયો મારી રીતે. x + y આવશે. બરાબર? ઓકે, બે બાજુ વિકલન કરો. આ થઈ ગયું dp/dt અને આ થઈ જાય 2dx/dt + 2dy/dt. જલ્દી જલ્દી કિંમત મૂકીને મને ફાઇનલ આન્સર આપો તો શું આવે? જો તો હાલો તો જલ્દી ફાસ્ટ. -2. ઓકે, એની પછી મને કહે છે ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ વડોદરા ભાઈલી લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે xy. હવે વિકલન કરાવો ચાલો જલ્દી જલ્દી. dA/dt બરાબર વિકલન આપો. શું થશે? કોણ આપશે? સુરેન્દ્રનગર. હા યસ. x into dy/dt પ્લસ into dx/dt. ઓકે, ફટાફટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરાવો. x ની જગ્યાએ 10 into dy/dt એટલે 2. ઓકે, પ્લસ -3 કેમ લીધો? ઘટે છે. સરસ.
જો લખ્યું જ છે એને ઘટે છે. ગુણાકાર કરો એટલે આ થઈ જશે 20 અને આ કેટલો થશે 18 એટલે આનો જવાબ આવશે 2. યુનિટ કયો આવશે? એમ થોડું હાલે. સેમી ક્યાંથી ને આવ્યો? સેન્ટીમીટર સ્ક્વેર આવશે ને એરિયામાં તો. ડન. ઓકે ક્લિયર? ડન. ચાલો ઈ જ આવે છે. હા ડન. નેક્સ્ટ શું છે? સીમાંત ખર્ચ. હવે સીમાંત ખર્ચ એટલે આખે આખું આવે કોમર્સ લેવલનું. તો આપણે બહુ કોમર્સ લેવલમાં અંદર નથી જવું. પણ સીમાંત ખર્ચ એટલે તમારે ઈ સમજી લેવાનું કે જે ખર્ચ આપ્યો હોય ને CX, સીમાંત ખર્ચ મેળવવો હોય તો કરવાનું એનું વિકલન. વિકલન કરી નાખવાનું અને પછી જે કીધું હોય ને 3 ઉપાડીને આમાં મૂકી દેવાનું એટલે મારું કામ થઈ જાય. ક્લિયર? ચાલો જલ્દી જલ્દી ફટાફટ ક્વેશ્ચન નું વિકલન કરો અને એની અંદર પછી x બરાબર 3 મૂકી દો. ચાલો ફાસ્ટ. થઈ ગયું? નેક્સ્ટ એવી જ રીતે સીમાંત આવક હશે. જુઓ તમે ઓલું સીમાંત ખર્ચ હતું ને એની જેમ જ તે સીમાંત આવક હશે. હવે સીમાંત આવકની અંદર એમ જ કરવાનું, આનું વિકલન કરો એટલે r ડેશ 6x પ્લસ 36 કયો છે x? x બરાબર 5 છે. ઉપાડીને મૂકી દો એટલે અહીંયા થશે 6 પંચા 30 અને આ 36 એટલે ઈ થઈ ગયા 66. જુઓ છે સેમ કોપી પેસ્ટ ક્વેશ્ચન આવશે. ડન.
જલ્દી જલ્દી ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન કરો. ચાલો સેમ બધા કોપી પેસ્ટ કોન્સેપ્ટ ચાલશે. સૌથી પહેલા તમારે શું કરવાનું ખબર? જો એમ લખ્યું છે ગોળાકાર ફુગ્ગો, એનું કદ, તો ગોળાકાર ફુગ્ગો એનું કદ, કદ એટલે ઘનફળ. હવે ગોળાકારનું ઘનફળ તો તમને ઈ યાદ આવવું જોવે, 4/3 પાઈ આર ક્યુબ, આવું યાદ આવવું જોવે. ક્લિયર? ચાલો જલ્દી જલ્દી જે પ્રમાણે તમને પ્રોસેસ કહેજે એ પ્રમાણે સોલ્વ કરો. ચાલો ફાસ્ટ. યસ, અમદાવાદ સેન્ટર. આન્સર 1/π. લેટ્સ સી, જોઈએ. ચાલો વી એટલે ઈ તો થઈ ગયું 4/3 પાઈ આર ક્યુબ. ડિફરન્શિએશન કરો એટલે ડીવી બાય ડીટી એટલે એ થઈ જશે 4 પાઈ આર સ્ક્વેર ડીઆર બાય ડીટી. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાઓ. અહીંયા 15 તો આ થશે 4 પાઈ પછી 15 તો 15 અને ડીઆર બાય ડીટી કેટલું આપ્યું છે? નહીં, એ તો મેળવવાનું છે. અને અહીંયા આપ્યું છે તમને 900. હવે આની સાથે કેન્સલ થશે, આઈ થિંક સો. જો એ ન ખબર પડે તો આ 900 ને તમે એવું સમજો ને કે 10 × 10 × 9. ચાલો આવું તો સમજાય ને. હવે આ 15 તો આની હારે કેન્સલ કરો. 4 જે છે એ તો આની હારે એમને કેન્સલ થશે જ તે. ચાલો ડન. 5 2 તો આની હારે 4 કેન્સલ થશે. અને આ છે 3 તો આ 15 કેન્સલ. ડન. તો 1/π ઇઝ કરેક્ટ. ડન. આ સારો ક્વેશ્ચન છે, વાંચો અને મને પ્રોસેસ સમજાવો કે કેમ છે. ક્વેશ્ચન સારો છે. જલ્દી જલ્દી ફટાફટ મને ક્વેશ્ચન સમજાવો કે શું કે છે. ઝૂમ. ઓકે. આખી પ્રોસેસ સમજો કે શું કે છે તમને. પછી મને કોઈક સમજાવો કે કેમ પ્રોસેસ ચાલે છે. થઈ ગયું? મને કોઈ સમજાવો કઈ પ્રોસેસ ચાલે છે. જલ્દી જલ્દી કોણ સમજાવશે? રાજકોટ A2, રાજકોટ A2 માંથી કોઈક સમજાવો. રાજકોટ A2 માંથી કોઈ નહીં.
મોરબી સેન્ટર, મોરબી સેન્ટર, એનીવન? કોઈને ક્વેશ્ચન સમજાણો હોય તો મને સમજાવો કે શું કહેવા માંગે છે. કોઈને નો સમજાણો? એમ થોડું હાલે. અમદાવાદ, હા યસ અમદાવાદ. દિવાલના ટેકે એક નિસરણી ઊભી રાખીશ. ઓકે, પછી ઓકે, બરાબર છે, વાત તો સાચી છે. શું કે છે જો સમજો તમે? મને એવું કે છે કે આ એક દિવાલ છે. હવે એના ઉપર એક મેં આમ નિસરણી રાખી છે. અને આ જમીન છે આપણી, બરાબર? તો એનાથી 4 મીટર દૂર છે. તો આટલું ડિસ્ટન્સ જે છે ને એ 4 છે. અને નિસરણી જે છે એ ટોટલ પાછી 5 મીટરની છે. હવે સીધી વસ્તુ છે કે પાયથાગોરસ વાપરો એટલે આ 3 મીટર થાય. તો પછી હવે આગળ વાંચો. જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય તો ત્યારે દિવાલ નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટશે, મતલબ આનો રેટ પૂછે છે. હવે આખી પ્રોસેસ કેવી થાય સમજો. જો તમે આવું છે, આ જે એસી નું રિમોટ છે ને, આ દિવાલ સમજો તમે. આ પેન જે છે, પેન દેખાય છે? કેવો કલર ચેન્જ કરું? આ રેડ કલર દેખાય છે ને? જો આ પેન છે મારી પાસે બીજી. હવે આ નિસરણી છે, આમ છે, આમ ટેકવેલી છે, સમજો ને? તો અહીંયાથી આ જે નીચેનો છેડો છે, આ પોઈન્ટ, એને હું દૂર લઈ જાઉં છું. મતલબ કેમ પ્રોસેસ થાય છે જોજો, સમજજો. આમ થાય છે, આમ છે, જો આમ. આ જે છે ને આ નિસરણી એ આમ છે. હવે નિસરણી નીચેથી આમ થાય, જોજો સમજજો. આમ છે, હવે એ આમ ખેંચાય છે. હવે એ આમ ખેંચાય એટલે નિસરણી ખેંચાશે નહીં, એ આમ ખેંચાશે નહીં. તો સીધી વસ્તુ છે કે નીચેનો છેડો આને હું આમ લઈ જાઉં, આને આમ લઈ જાઉં એટલે ઉપર વાળો આમ નીચે જ આવે. ઇમેજિન કરો તો તમારી પાસે 2 પેન હોય તો સમજો. એક પેન આમ રાખો, એક પેન આમ રાખો. હવે નીચેના છેડાને તમે આમ દૂર લઈ જાઓ એટલે આમ નથી કરવાની હો, નકર એ ઊંચી થશે. તમારે શું કરવાનું છે? આ છેડાને આમ લઈ જવાનો છે, આમ નીચે, આમ પુલ કરવાનું, જો આમ ખેંચવાનું. આમ હોય ને તો નીચેથી આમ ખેંચો તમે, તો આ ઉપરનો છેડો ઓટોમેટિક આમ નીચે આવે. ઇમેજિન કરો તો કોઈક, એટલે આમ તમને વધારે આઈડિયા આવે. હું બોલું છું સમજાય છે ને? જો આમ છે અને આને આમ કરવાનું એટલે નીચેનો છેડો આમ જાય. એનો મતલબ કે ત્રિકોણ બન્યો. વાત તો સાચી છે. આમ આખો ત્રિકોણ બન્યો. જો આ જે વસ્તુ છે ને એ 5 આપેલી છે, એ ફિક્સ જ છે, એ 5 આપ્યું જ છે. આ જે છે ને એ બદલાય છે. માનો કે એને એક્સ લઈ લો, આને વાય લઈ લો. આ એક્સ છેડો છે ને એને હું આમ નીચેથી પકડીને આમ ખેંચું છું, તો આ ઉપરનો છેડો આમ નીચે આવશે. અને આમ અંદર લઈ જાવ તો ઉપર જશે, પણ હું આમ નીચે ખેંચું છું, આને આમ આ તરફ ખેંચું છું, આને આમ ખેંચું છું, આને આમ પકડીને આમ ખેંચું છું, એટલે આ છેડો આમ નીચે જશે. તો પહેલા તો પાયથાગોરસ પ્રમાણે મને એટલો ખ્યાલ આવી ગયો કે x² + y² બરાબર આનો સ્ક્વેર એટલે 25. હવે વિકલન કરો એટલે આ થઈ ગયું 2x dx/dt + 2y dy/dt.
અને એનો વિકલન થાય 0. 1 બાય 1 કિંમત મૂકવા મળો. આનો આન્સર 2x. x એટલે મને આપ્યું હતું, જોજો ક્વેશ્ચનમાં 4 મીટર આપ્યું છે. અને એનો રેટ આપેલો છે મને 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી દિવાલથી દૂર જાય છે એટલે વધે છે. એટલે ઈ કયો આપ્યો છે dx by dt, તો ઈ દૂર જાય છે. આની કિંમત મેં મેળવી છે 3 અને dy by dt પૂછે છે જે ઊંચાઈ છે. dy by dt ગણો તમે એટલે તમને ખ્યાલ આવે. આ 2 2 તો ગયા કેમ કે 2 કોમન લઈને 0 ના છેદમાં એટલે 4 ને 2 8 એટલે -8/3 મીટર પર સેકન્ડ આવશે. મતલબ કે એનો છેડો 8/3 દરથી ઘટતો હશે. આખી પ્રોસેસ સમજો અને વિચારીને લખો પછી. ચાલો જલ્દી જલ્દી. શું કહો છો? મીટરની જગ્યાએ સેન્ટીમીટર આવે. લેટ સી ક્વેશ્ચનમાં મને શું આપ્યું છે. ક્વેશ્ચનમાં સેન્ટીમીટર આપ્યું છે. મીટર મીટર ઉડી જશે. રેટ છે સેન્ટીમીટર આવશે. વાત તો સાચી જ તારી. સેન્ટીમીટર આપ્યું છે ક્વેશ્ચન વાળાએ. જો સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે તો એ સેન્ટીમીટર જ આવશે. બરાબર છે. એ ક્વેશ્ચન વાંચવાનો. મેં ઉતાવળમાં લખી નાખ્યું પણ તમે ક્વેશ્ચનમાં વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે. સેન્ટીમીટર લખવું, મીટર લખવું. ડન. એ જ વસ્તુ મેં કેલ્ક્યુલેટ કરીને આપીશ. આ વાંચો અને જવાબ આપો. ચાલો જલ્દી જલ્દી. ઈઝી ક્વેશ્ચન જ છે, થઈ જાય એમ છે. જલ્દી જલ્દી કોઈને આન્સર આવ્યો હોય તો. યસ રાજકોટ. પાછળ સાવ લાસ્ટ. શું આન્સર આવ્યો? અવાજ નથી આવતો. આગળ આવી જા. નહીં, વોલ્યુમ તારું નથી આવતું ભાઈ. સ્લો આવે છે સાવ.
નહીં, અવાજ સ્લો છે. શું આન્સર આવે છે બોલ તો. +or -4 કોમા x બરાબર +or -4. ઈ તો વાત સાચી તારી, પણ મેં તને બિંદુ પૂછ્યા છે તો 4 અને -4 આગળ અલગ અલગ હશે ને. 4 કોમા આ પાછું ઉપાડીને આમાં મૂકવાનું એટલે y મળે, એને બિંદુ કહેવાય. 4,22 અને -4, એમ થોડું હાલે. અને -4, આમ કરીને જોઈ લેવાનું જો ઉપર હતું 4,11 ને -4,-31/3. વાર શું લાગે જો ફટાફટ. તો પછી આ ટેકનિક વપરાય. સમજાણું ને કેમ કરવાનું ખબર? જો આમ કરવાનું. હાલો ડન. ત્યાં લખ્યું તું નોટબુકમાં? તો કેમ 22 જવાબ આવ્યો? ઠીક, કાંઈ વાંધો નહીં. બેહી જા. ડન. કેટલાને આવે છે આ? નો સમજાણું હોય તો હું પાછું એક્સપ્લેન કરું. હલો વડોદરા ભાઈલી બેન, તાર નો આવ્યો જવાબ? આવી ગયો? ઓકે ડન. ભુજ સેન્ટર આવી ગયો? ઓકે ડન. મોરબી, અમદાવાદ, સુરત, પાલનપુર, મોડાસા. ઓકે ચાલો ડન. નેક્સ્ટ. આ ક્વેશ્ચન નહીં સારો છે, વાંચો. બધા ક્વેશ્ચનમાં તમે પ્રોસેસ સમજો. શું ચાલે છે પ્રોસેસ સમજો. જલ્દી જલ્દી. આખી પ્રોસેસ સમજો જો પાછી. અહીંયા ધ્યાન. એક પાઇપ છે, એના દ્વારા 12 સેન્ટીમીટર/સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. મતલબ એક આમ પાઇપ છે, આની અંદરથી આમ રેતી પડે છે. આમ ઇમેજિન કરજો જો હું જે બોલું એ. આ પાઇપ છે ને એની અંદરથી આમ રેતી પડે છે. હવે રેતી પડે છે અને રેતી દ્વારા જમીન ઉપર શંકુ બને છે. હવે સમજો તો જો આમ રેતી છે, આ પાઇપ છે, એની અંદરથી આમ રેતી પડે નીચે. કેટલાના દરથી આની અંદરથી આમ રેતી પડે છે? 12 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર/સેકન્ડના દરથી આમ રેતી પડે છે અને જમીન ઉપર શંકુ બને છે. હવે ઇમેજિન કરો તો જમીન ઉપર શંકુ કેમ બનતો હોય? સીધી વસ્તુ છે, આમ જ બનતો હોય કે નીચે આમ આમ હોય, ઉપર મોટો ભાગ હોય, નીચે આમ અણી રાખે, એવું બને? એવું ન બને ને. શંકુ સીધી વસ્તુ છે, આમ બનતો હશે. નીચે વાળો ભાગ મોટો થાય અને ઉપર વાળો ભાગ આમ બનતો હશે. જો આમ આખો આમ શંકુ બનવા જાહે. એટલે નીચે વધારે ભાગ હશે અને ઉપર આમ થતો જાય. શંકુ સમજાણું ને તમને? આમ ડન. તો જો આવું બને છે. અહીંયાથી આમ પાઇપ છે અને અહીંયાથી આમ આ રેતી પડે છે અને આમ આખો આવો શંકુ બને છે. આટલું ક્લિયર?
ક્લિયર ડન ઓકે હવે સમજો કે શંકુ બની ગયો હાલો હવે એમાં જે ઇન્ફોર્મેશન આપ્યું એ વાંચતી જવાની વિચારતું જવાનું એક તો શેપ બન્યો શંકુ તો વિચારી લેવાનું શંકુ માટે આટલો દર આપે છે એટલે સીધી વસ્તુ છે ડીવી બાય ડીટી મને આપી દીધું છે આગળ વાંચો તેની ઊંચાઈ હંમેશા તેના પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે તેની ઊંચાઈ હંમેશા ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે એનો મતલબ કે રેડિયસ થઈ ગઈ 6h હંમેશા આવું થાય છે એ જેમ કે એમ ક્વેશ્ચનમાં કરતું જવાનું એને આવું કીધું તેવું મેં કર્યું આગળ વાંચો જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય ત્યારે રેતીના શંકુની ઊંચાઈ વધવાનો દર શોધો ડીએચ બાય ડીટી પૂછે છે મને આટલી ઇન્ફોર્મેશન સમજાય છે ક્વેશ્ચન વાંચવાનો અને આવી ઇન્ફોર્મેશન લખતી જવાની આમાં કોઈ ડાઉટ હોય તો કયો આટલું ક્લિયર છે આવા ટાઈપના દરેક ક્વેશ્ચન આવી રીતે સોલ્વ કરવાના ક્લિયર હવે 1 બાય 1 લખતા જાઓ શંકુ માટે તો શંકુ માટે વોલ્યુમ એટલે કેટલું થાય શંકુનું કદ શંકુનું ઘનફળ છે કોણ યાદ હાજિલ બોલ 1/3 પાઈ આર સ્ક્વેર એચ તમે અહીંયા રાજકોટ ગુરુકુળમાં અવાજનો પ્રશ્ન તો છે હો અવાજ સમજાતો તો નથી જ તે તું હું બોલ્યો મને કાંઈ નથી ખબર આજ મેં મારી રીતે આમ લખી નાખ્યું આવું જ બોલ્યો હોઈશ પણ મને કાંઈ નથી સમજાતું ધીમો અવાજ આવે છે એટલે ચેક કરાવજો જોજો એકવાર ઓકે 1/3 પાઈ આર સ્ક્વેર એચ હવે મને ખબર છે કે આર એટલે તો 6h થાય વી એટલે 1/3 પાઈ આર એટલે કેટલું થાય 6h એટલે ઈ થઈ ગયું 36 h નો સ્ક્વેર અને એક અહીંયા હતું એટલે ક્યુબ ઓકે વિકલન કરો ડીવી બાય ડીટી બરાબર 36 પાઈ h નો સ્ક્વેર ડીએચ બાય ડીટી સમજાય છે ને પાવર આગળ આવે એટલે 3 ઉડી ગયા અને 36 h સ્ક્વેર ડીએચ બાય ડીટી ડન બધી કિંમત તમને આપી છે 1 બાય 1 કિંમત મૂકવા મળો ફાઇનલ આન્સર આપો મને કેટલો આવે જલ્દી જુઓ તો જલ્દી જલ્દી 48 પાઈ ઓકે ઓકે 1/48 પાઈ સમજ્યા 1/48 પાઈ કરેક્ટ બરાબર છે આ ક્વેશ્ચન હવે ફિઝિક્સ રિગાર્ડિંગ છે એટલે આ હું તમારી ઉપર છોડી દઉં છું હોમવર્કમાં તમારે સોલ્વ કરવાનો વાંચો ખાલી ક્વેશ્ચન વાંચો પછી મને તમે સમજાવજો કે ક્વેશ્ચન તમને આવડે છે કે કેમ ખાલી હા કે ના તમારે મને કહેવાનું છે સર આવડી જશે આવડશે કે કેમ જલ્દી જલ્દી લાગે છે આવડે એવું
ડન. ઓકે, ચાલો નેક્સ્ટ. આ વાંચો તો શું કે છે? પાણીની એક ટાંકી ઊંધા શંકુ આકારની છે. ઊંધા શંકુ આકારની છે પાણીની એક ટાંકી. સમજીએ. આવી ટાંકી છે, ઊંધા શંકુ આકારની ટાંકી છે. તેનો અર્ધ શિરકોણ 10⁻5 છે. હવે અર્ધ શિરકોણ એટલે તમારે સમજવાનું. અહીંયાથી કનેક્ટ કરો, આમ લઈ જાઓ, અને આ જે એંગલ આવ્યો ને આલ્ફા, આને કહેવાય અર્ધ શિરકોણ, સેમી વર્ટિકલ એંગલ, અર્ધ શિરકોણ. તો એ કેટલો છે આલ્ફા? 10⁻5. હવે સીધી વસ્તુ છે કે તમને આમનામ જોઈને ખબર પડી જાય 10 આલ્ફા 0.5 છે. એટલે આ એક ઇન્ફોર્મેશન મળી ગઈ મને. આટલું ક્લિયર? હલો, ક્લિયર છે? ડન. આગળ વાંચો. આ ટાંકીમાં 5 મીટર ક્યુબ પર કલાકના દરેથી પાણી રેડવામાં આવે છે. મતલબ આમાં પાણી નાખવામાં આવે છે. કેટલાના દરેથી? 1 કલાકમાં 5 મીટર ક્યુબ એટલું પાણી નાખવામાં આવે છે. મતલબ 1 કલાકની અંદર તમે આમ ઇમેજિન કરો પાણી કેટલું હશે. તો 1 કલાકની અંદર 5 મીટર આમ લંબાઈ, 5 મીટર પહોળું અને 5 મીટર ઊંચું. ગળે ઉતરે છે વાત? લીટરમાં વાત કરવી હોય ને તો તમારે મીટર ક્યુબ ને લીટરમાં ફેરવવું પડશે, એટલે તમને પ્રોપર સમજાશે કે આટલા લીટર પાણી ગયું. પણ અત્યારે એને લીટરમાં વાત નથી કરી, એને મીટર ક્યુબ પર કલાકમાં વાત કરી છે. એટલે 5 મીટર લંબાઈ, 5 મીટર પહોળાઈ અને 5 મીટર ઊંચાઈ. આવું જે આમ બન્યું હોય ને, કેવી વાત કરે છે? શંકુ આકારની. બસ તો એટલું પાણી નાખવામાં આવે છે. ડન. જ્યારે ટાંકીમાં, ટૂંકમાં મને આ શું આપ્યું કહેવાય? વોલ્યુમ આપી દીધું. હા, લખી નાખું હું dV/dt બરાબર 5 મીટર ક્યુબ પર કલાક. આગળ વાંચો. જ્યારે પાણીની ટાંકીની ઊંડાઈ 4 મીટર છે, એટલે ઊંડાઈ એટલે h 4 છે, ત્યારે પાણીની સપાટીની ઊંચાઈ વધવાનો દર, એટલે અગેન મને dH/dt જ પૂછે છે. મારો ક્વેશ્ચન અગેન ઈ જ છે, dH/dt. હવે પાણી નાખો છો તો અમુક ટાઈમે આ બ્લેક કલર વાળું છે ને ઈ જનરેટ થશે. મતલબ એની ઊંચાઈ કેટલી થઈ? તો કે એની ઊંચાઈ થઈ 4. ત્યારે એની ત્રિજ્યા કેટલી હશે? તો કે ત્યારે એની ત્રિજ્યા r હશે. તો સીધી વસ્તુ છે કે મને ત્રિકોણ દેખાય છે. જો આવો, અથવા તો એમાં જેમ થાય છે એવો હું ત્રિકોણ દોરું. આમ, આમ અને આમ ત્રિકોણ બને છે. આ આખો આ ખૂણો મને આપી દીધો છે આલ્ફા. આ છે r અને આ છે h. મને આ ઊંધા ત્રિકોણમાં tan આલ્ફા આપો તો કોઈક. tan આલ્ફા એટલે શું થાય? જલ્દી જલ્દી. r/h. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે r/h. અને ઈ tan આલ્ફા પાછો મને આપી દીધો સારીઓ 1/2. એટલે કન્ફર્મ થઈ ગયું કે r કેટલો થાય? h/2 જેટલો થાય. કોઈને ડાઉટ હોય તો કયો. આટલું ક્લિયર છે? ડન. ઓકે, હવે આ r/h ઉપાડીને વોલ્યુમનું જે સૂત્ર છે ને એમાં મૂકી દો. વોલ્યુમનું સૂત્ર કયું હતું આપણે? v બરાબર 1/3 પાઈ r²h. એમાં આ જે r છે ને ત્યાં મૂકી દો h/2. પછી વિકલન કરો, જે જવાબ આવે તમારો જવાબ. ક્લિયર છે? જલ્દી જલ્દી ફટાફટ પૂરું કરો, ચાલો ફાસ્ટ. અને પછી મને ફાઇનલ આન્સર આપો. આખી પ્રોસેસ સમજજો કેમ ચાલે છે. જો આ રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી મતલબ વધવા ઘટવાના દરમાં દરેકે દરેક ક્વેશ્ચન તમને આવા 3 3 4 4 5 5 લાઈન વાળા આવશે.
આ 4-5 લાઈનનો ક્વેશ્ચન પહેલા તો વાંચવાનો, સમજવાનો અને ઈ જેમ કે ને એમ લખતું જવાનું, પ્રોસેસ કરતી જવાની. આખો ક્વેશ્ચન વાંચો ત્યાં સુધીમાં તો ઉપર વાળું અડધું ભૂલાઈ ગયું છે. બરાબર ને? એટલે એવું નહીં કરવાનું. એમ કે ને કે પાણીની ટાંકી ઊંધા શંકુ આકારની છે, શંકુ આકારની પાણીની ટાંકી દોરી જ નાખવાની. પછી ઈ જેમ કે ને એમ કરતું જવાનું, કેમ કે ભેગું તો જ થશે. જલ્દી જલ્દી જે પ્રમાણે પ્રોસેસ કરવાની કીધી છે એ પ્રમાણે પ્રોસેસ કરો અને જવાબ આપો. ફરી વાર ધીમે ધીમે પ્રાચીબેન, ગળું દુખાઈ જાય પાછું. કોણ છે? પ્રાચી જ છે ને? સરસ. 5/4 5/4 5/4 બોલે છો તું? 5/4 પાઈ. ઓકે. એમ તો જો કે મેં આમ જોઈ લીધું તોય હાલે. તો ક્યાંય ગયું? 5/4 પાઈ. હાલો રેડી. આવડે તો છે પ્રાચીને. ડન. પ્રાચી આજ ભણવા મળી એવું છે કે સમજાય છે વધારે એવું છે કે ઈઝી છે એટલે આવડે છે? શું કે છો? ચેપ્ટર ઈઝી છે એટલે. હા તો વાંધો નહીં. બાકી આમ ભણવાની ઈચ્છા તો પહેલેથી ઓછી જ છે એવું જ છે ને? ઠીક. ટૂંકમાં ચેપ્ટર ઈઝી છે અને તમે પ્રોપર ધ્યાન આપો એટલે ક્વેશ્ચન ફટાફટ થાય છે. સમજાણું ને? આમાં આવડે છે એટલે કેમ કે આમાં બોક્સ ને ઓલો ફ્રેક્શનલ ને એવું નથી આવતું. સાહેબ એને ક્યાં અત્યારે સંભાળો છો? બોક્સ ને ફ્રેક્શનલ ને એ પછી છે ને આ પાણીની ટાંકીમાં બોક્સ ને નાચા બોલાવ્યા હોય તો કેમ થાય? હે? આમાં પાણીની ટાંકીમાં ઓલા બોક્સ ને એના બધા મોડ્યુલસ ને એને બોલાવ્યા હોય તો એ ડૂબી જાય કે એને બોલાવાય જ નહીં આમાં? ઈ ન્યા હારા કા વિકલન ને ખોટું ક્યાં આમાં બધું ભેગું કરવું સાહેબ? કાંઈ વાંધો નહીં. હાલો તમ તાર તો આ છે ઈઝી ટોપિક એટલે ફટાફટ થઈ જવું જોઈએ. બરાબર છે? ડન. હાલો હવે આ પાછું થવું જોઈએ. કરો કરો હાલો જલ્દી જલ્દી. ક્વેશ્ચન કેમ સોલ્વ કરવાની પહેલા વિચારો. જલ્દી જલ્દી. અહીંયા ધ્યાન જો એમ કે છે કે 2 મીટર ઊંચો એક માણસ. ઓહો 1 મીટર એટલે કેટલા થાય? 3.5 જેવું થાય. 3 આજુબાજુ થાય ને 3 ફૂટ. 3 ઉપર થોડુંક થાય એટલે 2 મીટર ઊંચો એટલે 6 ફૂટ ઉપર. 6.5 ફૂટ. ઓહો 6.5 7 ફૂટ જેવો માણસ જાય છે. જાય છે તો જાય છે. આપણું શું જાય? 5 કિલોમીટર પર કલાકના દરેથી પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. જઈ રહ્યો છે તો આપણે હું એની પાછળ જઈશું? જાય છે તો જાય છે. આગળ. પ્રકાશના સ્ત્રોતની જમીનથી ઊંચાઈ 6 મીટર છે. હાલો કાંઈક તો સમજાણું મને કે એક પ્રકાશનો સ્ત્રોત છે. પ્રકાશભાઈ નહીં, પ્રકાશનો સ્ત્રોત છે મતલબ કે બલ્બ છે કઈક એકાદો. હાલો ને ઈ પોતે 6 મીટરની ઊંચાઈ છે. મતલબ કે ઈ 6 મીટરની ઊંચાઈ છે. અને ક્યાંય ગયું? 2 મીટર ઊંચો માણસ છે. મતલબ કે માણસની ઊંચાઈ 2 મીટર છે. આ 6 મીટર છે.
અને 6 મીટર 5 કિલોમીટર પર કલાકના અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. આ માણસ જે છે ને આ કંઈક માણસભાઈ છે જે 2 મીટર જેટલી હાઈટ વાળો છે. હવે ઈ પોતે આમ જાય છે 5 કિલોમીટર પર અવરની સ્પીડથી, અચળ સ્પીડથી. તો ઈ આમ જાય છે, બરાબર છે. 6 મીટર આ છે. હવે મારે શું કરવાનું છે? તેના પડછાયાની લંબાઈ વધવાનો દર. હા સાહેબ, અલગ તમે પૂછી નાખ્યું. પડછાયાની લંબાઈ વધવાનો દર એટલે આમાં તમારે કેમ કરવું પડશે ખબર? લાઈટ વાળા કોણ છે? ભુજ વાળા, ભુજમાંથી એક ઉભા થાવ તો. એક કોઈ પર્સન. હા, હવે ત્યાં લેમ્પ ક્યાં છે જોતો? આગળ છે, ત્યાં છે. હવે ત્યાંથી આમ થોડોક દૂર જાતો પડછાયો વધે છે કે ઘટે છે જોતો? પેલા તું ત્યાં ઉભો રહે, પેલા બહાર ત્યાં ઉભો રહે. હા, તારો પડછાયો ગોતતો ક્યાં છે? પડછાયો લગભગ જ્યાં પ્રકાશ આવતો હોય એની પાછળની સાઈડ પડતો હોય, આમ આગળ ન ગોતાય. પાછળ છે મતલબ આમ તારો પડછાયો આમ દેખાતો એવો ઉભો રહે ને ક્યાંક વ્યવસ્થિત. આ બાજુ થોડોક આમ આવી જા, કંઈક પડછાયો દેખાય એમ. હા, હવે તારો પડછાયો જોતો નીચે ક્યાંય દેખાઈશ તને? પાછળ છે. હા, હવે આમ થોડોક દૂર જાતો પડછાયાની લંબાઈ વધે છે એવું ફીલ થાય તને જોતો? કે પડછાયો ને ત્યાં રહે છે? પડછાયો તારી પાછળ આવે છે આમ? વધે છે ને? ઓકે, ડન. બેસી જા. એનો મતલબ કે તમે સાંભળો, હવે આ મિસ્ટર એક્સ જે પોતે પડછાયાથી સોરી આ પ્રકાશના સ્ત્રોતથી દૂર જાય છે, તો સીધી વસ્તુ છે કે એનો પડછાયો પાછળથી પ્રકાશ આવતો હોય તો પડછાયો ક્યાં પડે? આગળ પડે ને કે પાછળ પડે? જ્યાંથી પ્રકાશનો સ્ત્રોત આવતો હોય. પ્રકાશનો સ્ત્રોત ઘણા નહીં થાય. પ્રકાશનો સ્ત્રોત એલા ભાઈ ઓલી લાઈટ આવે ને ઈ એમ કહો ને તારા ગુજરાતીમાં. હા, ઈ ઓલો જે પ્રકાશનું લાઈટ આવે ને, હા બસ ઈ. હવે ઈ પોતે પાછળથી અહીંથી આમ જાય છે. સીધી વસ્તુ છે કે અહીંયા ક્યાંક એનું રિફ્લેક્શન પડશે, અહીંયા શેડો પડશે, પડછાયો અહીંયા પડશે. ડન. તો આ જે વધે છે ને, બસ આનો વધવાનો દર મને પૂછે છે. બીજી કઈ આમ સમજાણું નહીં, ફિગર ન બની. હવે સમજાવું હું તમને. આ ટૂંકમાં ક્લિયર થઈ ગયું આમ થોડુંક ક્લિયર? ડન. હવે અહીંયા ધ્યાન આપો. હવે મને એવું કે છે કે આ 6 મીટર છે, આ 2 મીટર છે અને આમ પડછાયો પડે છે. મતલબ કે ઈ પડછાયો પડે છે ને ઈ આટલું છે, આ એક્સ છે. તો અલ્ટિમેટલી મને dx by dt પૂછે છે કે પડછાયાના વધવાનો દર કેટલો? બસ dx by dt પૂછે છે. ક્વેશ્ચન મારો આટલો છે. આટલું ક્લિયર છે? હાલો, ડન. હવે ઈ ભાઈ પોતે અહીંયાથી આમ જાય છે, આમ. હવે એ આમ જાતા હોય એને હું લઈ લઉં છું આટલું ડિસ્ટન્સ y અને મને dy by dt આપી દીધો છે 5 કિલોમીટર પર અવર. નામ આપી દઈએ થોડાક. આનું નામ છે a, b, આનું નામ છે c, આનું નામ છે d, આનું નામ છે e. હવે જે ઇન્ફોર્મેશન મારી પાસે છે ને ફટાફટ લખવા માંડું. આની ઇન્ફોર્મેશન છે 2 મીટર, આની ઇન્ફોર્મેશન છે 6 મીટર. અહીંયા હું ધારી લઉં થીટા. તો મને કન્ફર્મ કરીને કહો કે tan થીટા સૌથી મોટા ટ્રાયેંગલમાં, સૌથી મોટો ટ્રાયેંગલ એટલે ABE, એની અંદર થઈ જાય tan થીટા કેટલો થાય? 6 ડિવાઇડેડ બાય x plus y. અને આ નાનો ટ્રાયેંગલ
DCE એમાં tan થીટા કેટલો થાય 2/x. હવે આ tan થીટા આ બે હરખા છે તો can I write 2/x equals to 6/x plus y. કેન્સલ કેન્સલ એટલે આ 3 આને આમ જવા દો એટલે x plus y આને જવા દો 3x એટલે x બરાબર 2 y બરાબર 2x. આ કોઈ ન સમજાણું એ પૂછો. મેં ઘણું બધું આમ બોર્ડની સામું જોઈને તમને પૂછ્યા વગર લખી નાખ્યું. હવે તમે મને પૂછો કે આમાં ન સમજાણું હોય કયો. ફરી વખત આ જે tan થીટા લખ્યો ને એ આખો મોટો ટ્રાયેંગલ લીધો. આ એની અંદર મેં tan થીટા વાપર્યું અને બીજું છે ને એમાં નાનો ટ્રાયેંગલ લીધો. પછી બે tan થીટા ને કમ્પેર કર્યા એટલે સરખાવી દીધા. આ બેન સરખાવ્યા એ બેન સરખાવ્યા એટલે સાદું રૂપ આપ્યું y બરાબર 2x આવી ગયું. કોઈ ડાઉટ હોય તો પૂછો. હલો, ક્વેશ્ચન કોઈ નથી ને? ડન. બે બાજુ વિકલન કરી નાખો. હવે આનું વિકલન કરી નાખો. હવે એનું વિકલન કરશો એટલે તમને મળશે dx dy by dt equals to 2 times dx by dt. ફટાફટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો. જે તમારે જવાબ જોતો છે એ જવાબ તમને મળી જશે. મતલબ π/2 જવાબ આવશે. આવા પ્રશ્નો તમે જાતે આવા બનાવી શકો. ઘરે જઈને આવું નાના ભાઈ હોય ને, કોઈક નાના ભાઈ અથવા બેન જે આમ થોડુંક સમજતા હોય એને, પછી હાવ નાના અમથા હોય એને નહીં કહેતા આવું. એ નાખશે એક જાને અહીંથી નડવા આવ્યો મને, એને આવું કરવાનું. જો એને આમ થવું જોવે કે હાઈટ જે છે ને, જો આપણે હાલીએ તો આમ 2-3 ડગલા ચાલો ને એટલે જો પડછાયાની લંબાઈ વધી. હવે એ કેટલા દરેથી વધે છે તારે એ જાણવું છે? જો હું તને ગણીને આપું. જો કે એની માટે પહેલા તમને આવડવું જોવે. તો આવી વસ્તુ છે કે આ પ્રકાશ, આની લંબાઈ આ ખબર છે, આની આ મિસ્ટર એક્સ ની હાઈટ ખબર છે, તો આ વધે છે. હા, તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે આ dx by dt કેવી રીતે મળે છે. ડન? પાક્કું? ઓકે. આ એક છે, આ એક હોમવર્કમાં. નેક્સ્ટમાં આપણે ડિસ્કશન કરશું જો તમારે કઈ ડાઉટ હોય તો. ક્લિયર? તો ફટાફટ હોમવર્ક પાછું જેને બાકી હોય એ નોટ ડાઉન કરો. 1 થી 14 ક્વેશ્ચન તમારે ડાઉટમાં કરવાના થશે, હોમવર્કમાં સોલ્વ કરવાના. યસ, પૂછો. સર્કલ આખું આવશે, સર્કલ આવશે, સર્કલ અને એઓડી. સિલેબસ હું પાછો આપી દઉં તમને. સર્કલ પ્લસ એઓડી પ્લસ ડિફરન્શિએશન. ક્લિયર? ડિફરન્શિએશન ની અંદર બધું આવી ગયું. ડિફરન્શિએશન ની અંદર કન્ટિન્યુટી, ડિફરન્શિએબિલિટી અને ડિફરન્શિએશન ની 3 ટોપિક આવી જશે. ઓકે, ચાલો. કોઈ ડાઉટ હોય તો કયો. હોમવર્ક ફટાફટ નોટ ડાઉન કરજો. 1 થી 14 ક્વેશ્ચન તમારે સબમિટ કરવાના. ડન? ચાલો, જય શ્રી કૃષ્ણ.